વડોદરા સ્થિત ગુજરાત પુસ્તકાલય સમગ્ર એશિયાની એકમાત્ર જાહેર ગ્રંથાલયોની સહકારી મંડળી છે, જેની સ્થાપનાને 101 વર્ષ પૂર્ણ થયા છે। ચરોતરના મોતીભાઈ અમીનના સક્રિય પ્રયાસોથી ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી, જેના સભાસદો તરીકે પુસ્તકાલયોને જોડવામાં આવ્યા હતા। સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી 1910માં પુસ્તકાલય વિભાગ શરૂ કરાયો। ત્યારબાદ 1924માં ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ સ્થાપવામાં આવી હતી। રાજ્યભરના ગ્રંથાલયોમાંથી અહીં પુસ્તકો ખરીદવા માટે આવે છે। ગામડાના પુસ્તકાલયોના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને શહેરની પ્રજા અને આજુબાજુની ગામડાની પ્રજા અહીંયા પુસ્તકો ખરીદવા માટે આવે છે। આ પુસ્તકની ભંડાર એવો છે કે સમગ્ર એશિયા ખંડની અંદર એક એવી સંસ્થા છે કે તે તમે કોઈપણ પુસ્તક ઉપલબ્ધ હોય અને ના હોય તો પણ અમે 2 દિવસની અંદર જે આવનાર ગ્રાહક છે એને અમે પૂરું પાડીએ છીએ। અને આ સંસ્થાના સ્થાપક સર સયાજીરાવ ગાયકવાડ, જેઓએ દૂરંદર્શી વિચાર કરી અને સમગ્ર પ્રજા એનો લાભ લે એ માટે આની સ્થાપના કરવામાં આવી। ગામડે ગામડે આ પુસ્તકાલયોની સ્થાપના કરી અને આજે એ સંસ્થાની અંદર લોકો એનો લાભ લે છે।